नमस्कार, स्वागत है आपका वी टाइम न्यूज पर और आपके साथ मैं हूं पहली चौहान। बढ़ते हैं खबरों की ओर। वेशु इलाके में गणेश भक्त घायल, डॉक्टर हेड गेवार नगर की घटना। तीखर खोरों द्वारा गणेश जी के आगमन के बैनर फाड़े जाने से लोग नाराज। उन्होंने गणपति के आगमन के बैनर के साथ साथ अन्य दुकानों के बैनर भी फाड़ दिए। घटना को लेकर गणेश भक्त एकत्रित हुए। वेसु पुलिस ने सीसीटीवी के आधार पर की जांच। वेसु पुलिस ने सीसीटीवी के आधार पर 2 लोगों को किया गिरफ्तार। यह हरकत शैलेश बारिया और शिव नायक नाम के लोगों ने की। दोनों गणपति के आगमन के दौरान डीजे पर बज रहे गाने से थे नाराज। इस मामले को लेकर उन्होंने रात में बैनर फाड़ दिए। अब वेशु पुलिस ने दोनों लोगों को गिरफ्तार कर लिया है और आगे की जांच शुरू कर दी है। आज सूरत सिटीना वेसु પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે 2 થી 9:45 કલાકની સમયગાળા દરમિયાન વેસુના હેડગેવર નગર ખાતે ધાર્મિક પોસ્ટર ફાડી નાખવા બાબતની જાહેરાત થયેલ હોય અને આ બાબતની જાણ થતા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના કર્મચારીઓ સીસીટીવી ચેક કરવા અને લોકોના નિવેદન લેવા ચાલુ કર્યા અને આમાં હકીકત સામે આવી કે આ 2 આરોપીઓ શિવા નાહક અને શૈલેષ બારિયા આ લોકોએ કોઈ વર્ગના લોકોના ધર્મના અપમાન કરવાના ઈરાદાથી ગણપતિ ભગવાનના પોસ્ટર અને આજુબાજુના દુકાનોના અને બાકી પોસ્ટરો આ લોકો ફાડી નાખ્યા। સાથે સાથે આ લોકો હેડગેવર નગરની બાજુમાં પાર્ક કરેલ એક 4 વ્હીલ ગાડી તથા એક ટેમ્પોના કાચ પણ તોડી નાખ્યા અને આશરે 30,000 જેટલાનું નુકસાન કરેલ હોય। તો આ બાબત ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 298, 324(2), 351(2) અને 54 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। કારણ શું છે મેડમ આ રીતનું? કારણ તપાસમાં ઉભરીને સામે આવશે, બટ પ્રાઇમા ફેસી એવું લાગે છે કે આ લોકો સેમ ગણપતિના પ્રોગ્રામમાં સામેલ હતા અને 3-4 દિવસ પહેલા ડીજેની સોંગ બાબતની કોઈ આપસી આ લોકોના ઝઘડા થયેલ હતા, જે અદાવત રાખીને આ લોકો એવા કૃત્ય કરેલ છે પ્રાઇમા ફેસી લાગે છે। તો તપાસ ઊંડાણપૂર્વક કરી રહી છે અને કોઈ પણ જાણકારી સામે આવે તો જાણ કરીશ તમે। वी टाइम न्यूज के लिए सूरत से अंकित दुबे की रिपोर्ट।